અમદાવાદમાં 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 9મી અદાણી મેરેથોન યોજાશે, જેમાં 25,000થી વધુ લોકો ભાગ લેશે. આ વર્ષની થીમ રન ફોર અવર સોલ્જર્સ છે, જે અંતર્ગત 4,000 આર્મી ફોર્સના જવાનો પણ જોડાશે. મેરેથોન વહેલી સવારે 4 વાગે શરૂ થશે. દોડ માટે નવી ટી-શર્ટ લોન્ચ કરાઈ છે. મેરેથોનના રૂટ પર સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે. 200થી વધુ પોલીસ કર્મીઓ અને 7 પોલીસ મથક વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે. 10,000થી વધારે પબ્લિકના માણસો દોડશે અને રિવરફ્રન્ટ ઉપર આ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવેલ છે. એમાં પોલીસ દ્વારા ટ્રાફિક બંદોબસ્ત અને લોકલ પોલીસ દ્વારા પોલીસના બંદોબસ્ત, જેમાં પાર્કિંગ બંદોબસ્ત એ તમામ કરવામાં આવનાર છે. એમાં પોલીસના અધિકારી અને કર્મચારીઓમાં 250થી વધારે પોલીસના સ્ટાફ ભાગ લેશે અને આજે રિવરફ્રન્ટ ઉપર મેરેથોન છે એમાં તમામ જે દોડનાર છે એને સુરક્ષિત રીતે દોડે એના માટે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તના આયોજન કરવામાં આવેલ છે અને જાહેરનામા પણ કરવામાં આવશે, જેથી ડાયવર્ઝન વ્યવસ્થિત થઈ શકે. સૂચન એવું છે કે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપર અદાણી મેરેથોન ચાલતી હોય તે દરમિયાન એ રસ્તો બ્લોક કરવામાં આવે, જેથી કરીને આવનાર રાજકોટથી આવતું હોય, સુરતથી આવતું હોય, બરોડાથી આવતું હોય, એ લોકોને ખબર પડે કે આ રસ્તો બ્લોક છે, જેથી કરીને પોતે પોતાનો ડાયવર્ઝન રૂટ લઈ શકે. જેથી કરીને રિવરફ્રન્ટની અંદર આવે ત્યારે ખબર પડે એ લોકોને કે આ રસ્તો તો અહીંયા આગળ અત્યારે બ્લોક છે, ડાયવર્ઝન છે. જેથી કરીને પહેલેથી જ થોડું એડવાન્સમાં પ્લાનિંગ કરે, જેથી કરીને પબ્લિકને અગવડતા ઓછી પડે.